તો નજર કરીએ ખેડા ઉપર તો ખેડા જિલ્લામાં સાબરમતી નદીનું પાણી ઝડપથી ફરી વળતા અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે રસિકપુરા અને પથાપુરા ગામમાં સાબરમતીનું પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। જ્યાં કલોલી ગામની 2000થી વધુ વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ છે। ત્યારે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। ખેડાના રસિકપુરા ગામે સાબરમતી નદીના પૂરના પાણી અત્યારે ઘૂસી ગયા છે અને ખૂબ ઝડપીથી આ પાણી ગામની અંદર ઘૂસી રહ્યા છે। તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ એક વિસ્તાર છે રસિકપુરા ગામનો અને આ ગામની અંદર જે આ પાણીનો પ્રવાહ છે અત્યારે આ ગામની અંદર ઘૂસી ગયો છે અને જે તમે સામે જે મકાન જોઈ શકો છો તેની અંદર પણ પાણી અત્યારે ભરાઈ ચૂક્યું છે। મતલબ ગામની અંદર અત્યારે પૂરનું પાણી છે અત્યારે ઘૂસી ગયા છે અને જે પાણીની જે ગતિ છે ગામની અંદર ઘૂસવાની તે ખૂબ ઝડપી છે અને ખૂબ ઝડપી પ્રમાણે પાણી અત્યારે ઘૂસી રહ્યું છે। આપણી સાથે અહીંયા રસિકપુરા ગામના એક વ્યક્તિ જોડાયા છે, સ્થાનિક છે। આપણે સીધા તેમની સાથે વાત કરીશું। આપનું નામ જણાવશો? મારું નામ અનિલભાઈ છે। અનિલભાઈ, આજે પાણી ગામમાં ઘૂસ્યા છે, કેવી પરિસ્થિતિ થઈ રહી છે? પરિસ્થિતિ સાહેબ અત્યારે હાલ પ્રમાણે આ પાણીની જે સ્પીડ જોઈએ એ પ્રમાણે પરિસ્થિતિ બહુ ગંભીર છે। પાણી બહુ જ ઓવરફ્લો પાણી છે અને જોતામાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। કયા પ્રકારની અત્યારે મતલબ પરિસ્થિતિ કીધું ઘરોમાં પાણી ઘૂસી ગયા છે? અઠવાડિયા પહેલા પણ અહીંયા પાણી આ રીતે આવ્યું હતું, કેવા પ્રકારની મુશ્કેલીઓ પડી હતી? મકાનની અંદર પાણી ઘૂસી ગયા હતા અને પછી અત્યારે પાણી આવ્યું, શું કહેશો? ગયે વખતે જ્યારે પાણી આવ્યું હતું ત્યારે મારા ઘરમાં ખુદ છાતી હમાણું પાણી હતું અને આ અત્યારે હાલની જે પાણીની પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ તો એવું લાગે છે કે આ વખત માથોડા ઉપર પાણી નીકળી જશે। ક્યાંક ને ક્યાંક અત્યારે પરિસ્થિતિ ગંભીર થવા જઈ રહી છે। આપની તંત્ર અને સરકાર પાસે શું અપેક્ષા છે હવે? અમે એટલી અપેક્ષા રાખીએ છીએ કે તંત્ર અને સરકાર અમારી સામું જોવે અને અમારું જે પણ કંઈ નુકસાન થાય એ અમને વળતર રૂપમાં આપે। ક્યાંક ને ક્યાંક અત્યારે જે રસિકપુરા છે તેમના ગ્રામજનો છે જણાવી રહ્યા છે કે તેમનું કંઈ પણ અહીંયા નુકસાન જે થઈ રહ્યું છે તેમનું વળતર તેમને મળે તેવી અત્યારે ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે। KTV ગુજરાતી, વિજય રાઠોડ, ખેડા।